રાજ્યના 15 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, દાહોદ, પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ. તો વળી સુરેન્દ્રનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે. તો વળી કચ્છમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ. મોરબી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગરમાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. આજે પણ ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી. કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 થી 10 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. જ્યારે 18 થી 20 ઓગસ્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. ત્યારબાદ 23 ઓગસ્ટથી પર્વતાકાર પર વરસાદ પડશે. જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના. 27 થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહે તેવી અંબાલાલ પટેલની આગાહી. તો વળી 3 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. ભારે વરસાદને પગલે રાજ્યના 29 ડેમ ઓવરફ્લો, 91 ડેમ હાઈ એલર્ટ અને વોટિંગ પર. તો સરદાર સરોવર ડેમ 61% ભરાયો. રાજ્યમાં 24 કલાકમાં 198 તાલુકામાં શ્રીકાર વર્ષા. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઇંચ વરસાદ. તો વળી દસક્રોઈમાં 10.35 ઇંચ વરસાદ અને મહેમદાબાદમાં 9.37 ઇંચ વરસાદ ખાબક્યો. ડીસામાં ભારે વરસાદથી જળબંબાકાર. ગ્રામ્ય પંથકમાં ચોતરફ પાણીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા. દામા, રામપુરા, વરણામાં ખેતરો બેટમાં ફેરવાયા. બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ ગામે સ્થાનિકોને હાલાકી. તંત્રના પાપે બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર. મંડારાવાસના 40થી પણ વધુ બાળકોને ભારે હાલાકી. સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક. માણસાના લાકરોડા પાસે વિયર સંપૂર્ણ ભરાઈ ગયો. ધરોઈ ડેમમાંથી પણ સાબરમતી નદીમાં છોડાયું છે પાણી. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક. પાણીની આવક વધતા પાણી નદીમાં છોડાશે. ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણીની આવક. સંત સરોવર ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. અમદાવાદનું ચાણક્યપુરી અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ હજુ પાણી યથાવત. અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી નહીં. એમસીનો મોન્સૂન એક્શન પ્લાન પાણીમાં ધોવાયો. વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો. ચાણક્યપુરી સેક્ટર 3માં ભરાયા વરસાદી પાણી. પાણી ભરાતા સ્થાનિકો, વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એએમસી સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ તાણીનું નિવેદન સામે આવ્યું. પાણી ભરાવાની તકલીફ તો રહેશે. વરસાદી પાણી નિકાલની કામગીરી ચાલુ છે. નડિયાદમાં શ્રીકાર વરસાદ. છેલ્લા 24 કલાકની અંદર 10.43 ઇંચ વરસાદ નોંધાયો છે. નડિયાદના વીકેવી રોડ પર ભરાયા પાણી. જીકેવી રોડ પર સંતરામ આઈ હોસ્પિટલ આવી હોવાથી દૂર દૂરથી આવતા દર્દીઓને હાલાકી.
સુરત નવસારી મેન રોડ પર ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી લોકોની માંગ સુરતના ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સુરતમાં મોડી રાતથી અવિરત વરસાદ મજુરા અઠવા લાઇન્સ ઉમરા પીપલોદ વેસુ અલથાણ પાંડેસરમાં પણ વરસાદ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પાવી જેતપુર અને બોડેલીમાં પણ વરસાદ સંખેડા નસવાડી ક્વાટમાં પણ ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા નદીમાં પૂર આવ્યું રસ્તા પર પાણી ભરાતા કેટલાક રસ્તા બંધ કરાયા વડોદરાના વાઘોડિયામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ખંધા લીમડા પીપળિયા તવડા મઢેલી વેજલપુરમાં પણ વરસાદી પાણી ભરાયા વડોદરાના આજવા સરોવરની જળ સપાટી 211.52 ફૂટ પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો 62 દરવાજા ખુલી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વાંસદા ચીખલી તાલુકામાં વરસાદ ગળદેવી જલારપોર ખેરગામમાં પણ વરસાદ અમદાવાદના વટવામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન ભારે વરસાદથી મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું સોસાયટીઓ અને માર્ગો હજુ પાણીમાં ગરકાવ સ્થાનિકોએ કહ્યું કે સાપ નીકળે છે અને જીવનું જોખમ છે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે તંત્રને હાથ જોડી રજૂઆત કરીએ છીએ સંસદ પરિસરમાં ભાજપ સહિત એનડીએના સાંસદોનું મોલાના સાજિદ સાબ વિરોધ પ્રદર્શન સપાના સાંસદ ડિમ્પલ યાદવ અંગે અપમાનજનક ટિપ્પણી મુદ્દે એનડીએનો વિરોધ બિહારની મતદાર યાદી સુધારણાને લઈ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાના લાભાર્થીમાં 14,000 પુરુષો સામેલ નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર વિભાગ અને અધિકારીઓ ચકિત ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે પુરુષોએ પણ લાભ લીધો શ્રાવણ મહિનાના સોમવારને લઈને શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોથી ઉભરાયું છે હર હર મહાદેવના નાદથી સમગ્ર કાશી ગુંજી ઉઠ્યું મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ત્રંબકેશ્વર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારને લઈ હજારોથી ઉભરાયું ત્રંબકેશ્વર મંદિર શ્રાવણ મહિનાના સોમવારને લઈ દક્ષિણથી લઈ ઉત્તર સુધી સર્વત્ર શિવાલયોમાં ભીડ જોવા મળી બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજ્યા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હરિદ્વારથી કાવડ લઈને શ્રદ્ધાળુ સોમનાથ પધાર્યા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર જસદણના ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભારે ભીડ વહેલી સવારે આરતીમાં શિવ ભક્તો ઉમટ્યા હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજ્યું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યા દર્શન શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અમદાવાદના શિવાલયોમાં ભક્તોની ભીડ જોધપુરમાં ઓમકારેશ્વર મંદિરમાં હર હર મહાદેવના નાદ પૂજ્યા ભગવાનને દૂધ તલ બિલીપત્ર ચોખાથી અભિષેક રાજકોટમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી રામનાથ અને પંથનાથ મહાદેવના મંદિરમાં ભક્તો ઉમટ્યા મહાદેવ મંદિરે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. ભોળાનાથ દર્શન કરવા વહેલી સવારથી લાઇનમાં જોવા મળ્યા. હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું. ગાંધીનગરમાં સીએમએ ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન. ધોળેશ્વર મહાદેવ સાબરમતી નદીના કિનારે આપ્યું છે. વડાપ્રધાન મોદીએ તમિલનાડુના ગંગઈકોંડા ચોલપુરામાં મંદિરમાં સેવા પૂજા કરી કહ્યું કે હું કાશીનો સાંસદ. ઓમ નમઃ શિવાય સાંભળતા જ રૂવાટા ઉભા થઈ જાય છે. અયોધ્યામાં શ્રાવણ મહિનાના સોમવારને લઈ ભક્તોનું ઘોડાપુર. હજારો ભક્તોએ સરયુ નદીમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી. ભાજપ પ્રમુખની નિમણૂકને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. કહ્યું કે ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. રાજકોટના જામકંડોળામાં છેલ્લા 5 વર્ષથી તૂટેલો બ્રિજ ન બનતા લોકોને હાલાકી. લોકો 15 કિલોમીટર ફરીને જવા માટે બન્યા મજબૂર. સુરતમાં જેલમાંથી છૂટેલા પતિએ મિત્રો સાથે મળી પત્ની પર જ ગેંગરેપ કર્યો. બુટલેગર પતિએ પત્નીને રૂમમાં ગોંધી પત્ની પર હત્યાના ઈરાદે ધારદાર હથિયારથી પણ હુમલો કર્યો. પત્નીના આડા સંબંધ હોવાની શંકામાં પતિ બન્યો હેવાન. સુરત પોલીસે પતિ સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ લેવા અને કડવા પાટીદારને એક રહેવા કરી અપીલ. કહ્યું કે ચૂંટણી સમયે લેવા કડવા ઉભા કરાય છે. સત્તા અને સ્વાર્થ માટે લેવા અને કડવા ન કરવું જોઈએ. પ્રદેશ પ્રમુખને લઈને કુંવરજી બાબડિયાએ કહ્યું કે દરેક સમાજ એના હક માટે માંગણી કરતા હોય છે. પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે. નિર્ણય ભાજપ મોવડી મંડળ લેશે. હક માટે પ્રયાસ કરે તે સફળ થઈ શકે છે. રાજ્યમાં એઆઈ અમલીકરણના એક્શન પ્લાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. ગુજરાતની એઆઈ ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા પ્રયાસ. રાજ્યમાં એઆઈ ઇકોસિસ્ટમને વેગ આપવામાં આવશે. આવતીકાલે ખેડા જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો. ભારે વરસાદ અને આગાહીને પગલે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહેશે. સુરતના પલસાણામાં દીપડો પાંજરે પુરાયો છે. મલેકપોર ગામે દીપડાને પકડવા પાંજરું મુકાયું હતું. શિકારની શોધમાં પાંજરામાં ગયેલો દીપડો કેદ થયો. પલસાણા તાલુકામાં છેલ્લા 4 વર્ષથી દીપડાનો હતો આતંક. દાહોદમાં વિદ્યાર્થીઓ પાસે વધુ ફી ઉઘરાવતા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે સમગ્ર મામલે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવાશે. આવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. રિપોર્ટ આવ્યા બાદ તમામની ફી પરત કરાશે. શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. ટેકનિકલ મુશ્કેલી દૂર કરી છે. આવતીકાલે ભરતીના ઓર્ડર અપાશે. વડોદરા જિલ્લાના શિનોરમાં શ્વાન વચ્ચે પડતા અકસ્માતને યુવકનું મોત થયું છે. અવાખલ રોડ પર નીકળેલા બાઇક ચાલક અલ્પેશ પટેલને કાળ ભડક્યું. નવસારી મનપાએ મેઘોત્સવનું આયોજન કર્યું. આઉટડોર ગેમ્સનું મહત્વ વધે તે માટે આ કાર્યક્રમ કર્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાયા હતા. વડોદરા વાઘોડિયાના ગોરજ ગામ પાસે દેવ નદી પર રેલિંગ વગરનો બ્રિજ સર્વેના સરકાર આદેશ બાદ પણ સ્થિતિ જૈસે થે તૈસે. બ્રિજ પર રેલિંગ અને લાઇટ લગાવવા માટે માંગ. સુરતના રાંદેરમાં વિદ્યાર્થીનીનો આપઘાત. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કેટલાક વિષયમાં નાપાસ થતા હતાશ થઈ હતી. રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી. આણંદમાં વિધર્મીએ લવ જેહાદને લઈને હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યું. વિધર્મીએ ભાઈના મિત્રની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી યુવતીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર લાજ લૂંટી.
વલસાડમાં સાવકા પિતાએ 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું. રેલવે કોલોની વિસ્તારમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. સુરતમાં ડુપ્લિકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું. ઝોન 2 પોલીસે દરોડા પાડી જથ્થો ઝડપી પાડ્યો. પ્રખ્યાત કંપનીના નામે વેચાણ કરતા હતા. પોલીસે 4ને ઝડપી પાડ્યા. 24 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આતંકવાદી ઝડપાયા બાદ અરવલ્લીના મોડાસામાં પોલીસનું કોમ્બિંગ. મસ્જિદ, મદ્રેસા અને હોટેલમાં ચાલતી પ્રવૃત્તિને લઈને તપાસ કરવામાં આવી. રાજકોટમાં બિયરના ટીન સાથે 2 શખ્સ ઝડપાયા. નશાની હાલતમાં બિયરના ટીન સાથે ઝડપાયા. દારૂબંધી માત્ર કાગળ પર. આણંદના ખંભાતમાં લાંચ લેતો વચેટીઓ ઝડપાયો. ટાઉન પોલીસ મથકના પીએસઆઈ વતી લાંચ લેતા ઝડપાયો. 3 લાખની લાંચ લેતા એસીપીએ રંગે હાથ ઝડપી પાડ્યો. અમદાવાદમાં નાના ચિલોડાની વલાદ બ્રિજ સુધી ટ્રાફિક જામ. મોટી સંખ્યામાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા. અમદાવાદના જમાલપુર બાદ સામાજિક તત્વોએ 12 રિક્ષાઓમાં કરી તોડફોડ. આરોપી સલમાને રિક્ષાઓના કાચ તોડી આતંક મચાવ્યો. વડોદરાના આજવા સરોવરમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો. આજવા સરોવરની જળ સપાટી 211.52 ફૂટ પહોંચી. મહીસાગર જિલ્લામાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી. વહેલી સવારથી ખેતરો ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા રોષ જોવા મળ્યો. સમયસર અને જરૂરિયાત પ્રમાણે ખાતર આપવા માંગ ઉઠી.